તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે અમદાવાદના મોસ્ટ બિગેસ્ટ અને ભાઈ કહેવાય ને મોસ્ટ વિઝિટેડ પ્લેસ ઇન અહેમદાબાદ ફોર પિકનિક, સાયન્સ સિટી. અને ભાઈ ટિકિટની વાત કરો ને માત્ર 349માં 6 થી 7 વેરાયટી છે અહીંયા, જેમ કે એક્વેરિયમ, રોબોટિક્સ બધું ફરવા મળશે. તો આખી ડિટેલ તમને બતાવી દઉં. આમનું પાર્કિંગ જોઈ લો, આટલું મોટું પાર્કિંગ છે ભાઈ. અને આગળ અંદર એન્ટર થશો ને, અંદર એન્ટર થતાં જ તમને મળી જશે ટિકિટ ગેલેરી. ટિકિટ ગેલેરીમાં તમને બતાવું શું છે જોઈ લો. માત્ર 349માં તમને કોમ્બો મળી જવાનો છે. એન્ટ્રી કોમ્બોમાં મેઇન એન્ટ્રી, એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, હોલ ઓફ સ્પેસ, લાઈફ સાયન્સ પાર્ક અને એનર્જી એજ્યુકેશન. એના અલાવા તમારે ટૂર કોમ્બો લેવો તો 499માં મળી જશે. ચલો પહેલાં ટિકિટ લઈએ આપણે અને પછી તમને આગળની આખી ઇન્ફોર્મેશન બતાવીએ. તો અત્યારે આપણે ટિકિટ વિન્ડો પર જઈને અહીંયા આવીને ખબર પડી કે ભાઈ બહુ મોટી લાઈન લાગે છે રેગ્યુલર બેસિસ પર. તો ભાઈ ઓનલાઈન જ શું કહેવાય ટિકિટ બુક કરવું વધારે સારું. તો ઓનલાઈન બુક કરવું હોય તો ભાઈ મેં તો સાયન્સ સિટીની એપથી કરી નાખી છે ટિકિટ બુક, અને ભાઈ ₹1 પણ એક્સ્ટ્રા ચાર્જ નથી લાગતું. તમારે પણ કરવું હોય તો નીચે તમને એપ્લિકેશનનું નામ દેખાતું હશે, ડાઉનલોડ કરો અને વિઝિટ કર્યા પહેલાં એડવાન્સ બુકિંગ કરી દો. તો શું છે અહીંયા આવીને આવું ના થાય કે ભાઈ ટિકિટ જ નથી, હાઉસફુલ થઈ ગઈ, એ બધું લોચા તમારે નહીં થાય. ઠીક છે, આપણે ટિકિટ જલસા કરીશું, મજા આવી જશે. લઈ લીધી. હવે જઈએ આપણે એન્ટ્રી ગેટ પર. એ રહ્યું એન્ટ્રી ગેટ, ત્યાં જઈને એન્ટ્રી કરીશું. અને સૌથી પહેલાં આપણે જઈશું એક્વેટિક પાર્કમાં અને અંદરના તમને મછલીઓ બતાવી દઉં. સ્ટાર ફિશ પણ છે અહીંયા મારા હિસાબથી. તો ચલો જઈએ. ભાઈ અભી हमको क्या मिल गया है, મેપ મળી ગયો છે. હવે ફરીશું આપણે સાયન્સ સિટી. જબરદસ્ત જોઈ લો. અત્યારે પહોંચી ગયા છે એક્વેટિક ગેલેરીમાં. જો પાછળ જોયો તમે શાર્ક આટલી મોટી દેખાતી હશે. આ રહ્યો એક્વેટિક ગેલેરીનું બહારનું ઇન્ટરફેસ તમે જોઈ શકો છો. આ જો ભાઈ મજા જોરદાર આવવાની છે. મારા હિસાબથી 2 થી 3 કલાક એક્વેટિક ગેલેરી તમારે આવવા પડશે, પણ અંદર જઈને એકવાર આપણે ફરી લઈએ પછી રિવ્યૂ આપું તમને. ચલો અત્યારે એન્ટ્રી કરીએ આપણે એક્વેટિકમાં. ઓહો. અહીંયા સુધી આપણે બહુ બધી મછલીઓ જોઈ લીધી છે. હવે આપણે જઈશું ટનલમાં. અમદાવાદમાં બહુ થયા જ્યારે ટનલ લાગી જાય. પહેલી અમદાવાદની ટનલ અહીંયા તમને દેખાશે. જોઈ લો. તો ભાઈ આ તો ટનલ પૂરી થઈ ગઈ. હવે આગળ જઈએ તો તમને મળી જશે એક સ્ટેડિયમ ટાઈપ બનાવેલું છે. બેસીને તમે આગળ સ્ક્રીનશોટ ટાઈપ જોઈ શકો છો આગળ. તો આપણું ફર્સ્ટ બ્લોક પતી ગયું અત્યારે. જે મછલીઓનું છે ને કહેવાય ફર્સ્ટ એક્વેરિયમ, હજી ફર્સ્ટ ફ્લોર પર છે, એના આગળ પણ છે, તો જોઈ લઈએ. આ જો ઓ ભાઈ શાર્ક દેખાય છે અહીંયા, શાર્ક. ચલો ઉપર જઈએ બીજા માળે. હવે તો ભાઈ આપણે ફર્સ્ટ સ્ટેજ ખતમ કર્યો એક્વેટિકનો. હવે સેકન્ડ ફેઝમાં જઈશું જ્યાં આપણને પેગ્વિન્સ દેખાશે. ચલો પેગ્વિન જોવા જઈએ આપણે. અંદર આવી ગયા સેકન્ડ ફેઝમાં. અહીંયા જ આખું આ ડેશબોર્ડ છે પેગ્વિનનું, અને આ રહ્યો પેગ્વિનની સ્ક્રીન. તમને દેખાશે અહીંયા પેગ્વિન. જોઈ લો.
તો ભાઈ પેંગ્વિન જોઈ લીધા આપણે. હવે જો આ ઓપન તમે સીલ ને બધું દેખાશે અહીંયા. તો ભાઈ આપણું બીજું એક્વેટિક લેવલ પૂરું થઈ ગયું. એક ત્રીજું હશે તો હું તમને બહાર જઈને બતાવું, નહીં તો હવે જઈશું આપણે સૌના જબરદસ્ત ફેવરેટ જગ્યા પર. ખબર છે ક્યાં? રોબોટિક્સમાં. તો ભાઈ તમારે પણ પાર્ટ 2 રોબોટિક્સનો વિડીયો જોવો હોય તો ફટાફટથી વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને 1000 લાઇકનું ટાર્ગેટ રાખીએ છે. 1000 લાઇક કરો એટલે એ જ દિવસે તમારે રોબોટિક્સનો પણ આખો ફૂલ રિવ્યૂ વિડીયો આવી જશે. ચલો બાય બાય.